માય ફ્રેન્ડ માય ફેમિલી કેમ છો બધા? રેખાજી આમરણિયાના જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો ચાલો ફ્રેન્ડ, આજે મારો બર્થડે છે. તો કીધું કેક ને કાપવું નથી, આપણે એવું કાંઈ કરવું નથી, માતાજીએ દર્શન કરવા જવું છે. તો અમે લોકો ચોટીલા દર્શન કરવા જાય છે અને ઘણા ટાઈમે હું આજે ઉપર ચડવાની છું. અમે શું છે કરીએ કે નીચે દર્શન કરી અને પછી બધા છોકરાઓ કે બધા ભેગા આવ્યા હોય એ લોકો બધા ઉપર ચડતા હોય, હું નીચે બેસું. આજ ઉપર ચડવાની છું, તો છેક સુધી મારો વિડીયો જોજો ફ્રેન્ડ. અને જો દીપ અને જગદીશ તમને બધા અમારી ક્યુટ નવું દીકો ફરે છે, જોવે છે. અને થોડીક ગરમી થાય છે એટલે એસી આગળ આડી ઊભી છે, જગદીશ ડ્રાઇવિંગ કરે છે. ચાલો દીપ, જય માતાજી. ચાલો માતાજી જઈ મળીએ આપણે બધા. ચાલો ફ્રેન્ડ, તો અમે ગાડીમાં ખૂબ સરસ ગીત વાગે છે, ટેપ વાગે છે, ઓરિજિનલ અવાજ પણ અમને એમ થયું હતું કે અમે રાખશું, કારણ કે નવ્યા બહુ મસ્ત ગીત ગાતી હતી, કમેન્ટ કરતી હતી, ખૂબ મજા કરતી હતી. પણ અમારી ભૂલ એટલી થઈ ગઈ કે ટેપ ચાલુ હતું એટલે પછી કોપીરાઇટ આવે. પિક્ચરના ગીત જો સાંભળો છો તમે નવું, અને દીપ બને આગળ બેઠા ખૂબ એન્જોય કરાવતા હતા અને હું હીરક અને લીઝા પાછળ બેઠા હતા. તો જોઈ લો એના નખરા બે મામા ભાણેજના, એટલી મસ્તી કરી, એવી મજા આવી. અને બસ અહીંયા ફાઇનલી પેટ્રોલ પુરાવા ઊભા હતા, તો અમે પણ થોડીક વાર બહાર નીકળ્યા ઠંડી હવા લેવા, અને બસ સ્ટાર્ટ થઈ ગઈ છે અમારી ગાડી. તો ફ્રેન્ડ, આજે 18/8 છે, તો મારો બર્થડે હતો. તો પછી બીજે દિવસે આખો વિડીયો બનાવ્યો હોય, કમ્પ્લીટ કર્યો હોય, અપલોડ કરવાનો હોય, તો તમને 20 તારીખે ફાઇનલી આ બ્લોગ મળશે. તો ફ્રેન્ડ, નવા આવ્યા હોય સબસ્ક્રાઈબ કરી લેજો. અને ખાસ રિક્વેસ્ટ છે તમને બધાને કે ચોટીલાનો વિડીયો છે તો જેટલો થાય એટલો શેર કરજો ફ્રેન્ડ ફેમિલીમાં ચોક્કસથી, કારણ કે મારા લોંગ બ્લોગ છે એ બધા જોજો. તો જે નીચે પણ અમે દર્શન કરી લીધા અને બધા પ્રસાદી લઈ લીધી. અને આગલે દિવસે સોમવારે પૂનમ હતી, તો ખૂબ પબ્લિક હતી. બહારગામથી પણ ઘણા બધા માણસો આવ્યા હતા. તો બસ હવે અહીંયા અમે દર્શન કરી અને ચડવાનું સ્ટાર્ટ કરશું. અને ભગવાન પાસે ખૂબ એનર્જી માગી લીધી છે ફ્રેન્ડ. પણ આગળ હું તમને કહું છું, ચોક્કસ તમે જોડાઈને રહેજો. બસ તો ભગવાનને કહે છે, એ પ્રભુ તમે શક્તિ દેજો, માતાજી ઉપર સુધી પહોંચાડજો. કારણ કે હું 8 વર્ષે ઉપર ચડવાની છું. 8 વર્ષથી હું ચડી જ નથી. પણ હવે મારું બધું બહુ સરસ યુટ્યુબનું ચાલવા માંડ્યું છે. તમારા બધાના ખૂબ સરસ સપોર્ટ છે ને અમારી ક્યુટ નવી આગળ જાય છે. અને એમ કહે છે ચાલો જલ્દી બધાય. પણ જો થોડોક તડકો અને આજે પણ ગરમી પણ સખત હતી, તો છોકરાઓ થોડાક આગળ જતા હતા, હું ને જગદીશ બંને પાછળ જતા હતા. તો ખૂબ સરસ એન્જોયથી અમે ચડ્યા. અને થાક પણ મને ખૂબ લાગતો હતો. તમને ખબર જ છે કે હમણાં 2-3 દિવસ પહેલાં મેં મારા બ્લોગમાં બતાવ્યું હતું કે હું હોસ્પિટલે ગઈ હતી અને મારી રૂટીન જે ટ્રીટમેન્ટ છે એ ચાલુ છે, મારી દવા પણ ચાલુ છે. મારા ફ્રેન્ડ ફેમિલીને બધાને જ ખબર છે. તો વચ્ચે થોડી વાર સ્ટોપ કરતા હતા. ઠંડા પાણીની બોટલ, ઠંડુ કોલ્ડ ડ્રિંક્સ બધું જ લીધું હતું કે થોડી વાર આપણે પીતા જઈએ તો આપણને એનર્જી રહે. થોડી વાર અહીંયા પરબ આવે છે તો ત્યાં પણ આપણે મોઢું ધોતા જઈએ, કારણ કે ઘણા ટાઈમે ચડતા હોય ને તો આપણને ખૂબ શ્રમ પડે. પણ ફાઇનલી તમને ચોક્કસ કહી દઉં કે હું ચડી નહોતી શકી, મારે અડધેથી જ પાછું વળી જવું પડ્યું હતું ફ્રેન્ડ. મને એમ હતું કે ભલે આપણે 55ના હોય પણ દિલ તો આપણું બચપનનું છે. પણ ક્યારેક આપણને શરીર દગો દઈ જાય છે. તો ખૂબ થાકી ગઈ હતી. અને તમને બધાને ખબર જ હશે કે આગળ એક સરસ કાલી માતાનું મંદિર આવે છે. તો કાલી માતાના મંદિર સુધી તો મેં ખૂબ સાહસ કરી લીધું. અને વ્યૂ જોઈ લો ફ્રેન્ડ, કેટલો સરસ વ્યૂ આવે છે, કારણ કે ખૂબ તડકો હતો, સખત તડકો ને ગરમી હતી. રવિવારે જોઈ શકો છો, તમને દેખાતું જ હશે કે કેટલો તડકો છે. અને મારી હાલત પણ એટલી બધી લૂઝ થઈ ગઈ હતી ને કે ન પૂછો વાત. પછી તોય ધીમે જ્યાં તમે જે ચડ્યા હોય ને બધાને ખબર જ હોય છે, છોકરાઓ પણ જો બિચારા રાહ જોઈને ઊભા હોય છે. પછી કાલી માતાના મંદિર સુધી માંડ પહોંચી અને ત્યાં પગે લાગી અને પછી અમે રિટર્ન થઈ ગયા હતા. છોકરાઓને કીધું તમારા લોકોને જવું હોય તો જાઓ, હું ને ડેડી બે નીચે જાય છે. તો કે ના મમ્મી,
આપણે બધા સાથે ચડ્યા છીએ તો સાથે જ ઉતરી જાય. અને જો ચોટીલામાં આ એક નવીન વસ્તુ છે. પહેલાં આવી રીતે ડોલીમાં કોઈને ન લઈ જતા, હવે અહીંયા પણ ઉંમરવાળા છે તો ડોલીમાં જાય છે. અને આ પણ આપણને એક નવીન જોવા મળ્યું. અને પબ્લિક તો સખત છે એમ. તો તમે મારી હાલત જોતા જ હશો કે કેવી રીતે હું ચડું છું એમ. તો બસ એટલું બધું થકાન લાગતો હતો, એટલો થકાન લાગતો હતો, શ્વાસ ચડતો હતો, જો બોલી નથી શકતી, ખૂબ પ્રોબ્લેમ હતો. તો પછી બસ અહીંયા માતાજીને પગે લાગી અને પ્રાર્થના કરી કે માતાજી પાછા અમે આવશું દર્શન કરવા, અહીંયાથી અમે રિટર્ન થાય છે. કારણ કે જગદીશને જરાય ઈચ્છા નહોતી કે રેખા તારી તબિયત ખોટી બગડી જાય, આપણે હેરાન થવું પડે, એના કરતાં આપણે નીચે જઈએ, બીજી વાર આપણે ચોક્કસથી આવશું. તો મેં કીધું ના ના સાચી વાત છે, મારી હિસાબે બધા હેરાન થાવ. તો જો અહીંયા ફાઇનલી થોડાક હાથ પગ ધોયા, ફ્રેશ થયા, થોડુંક ઠંડુ પીધું અને પછી અહીંયાથી જ માતાજીને પગે લાગી અને પાછા વળી ગયા. અને અહીંયા નવિયાનું ધ્યાન ગયું, કારણ કે ત્યાં જે એરપોર્ટ છે નજીકમાં, તો નવિયાને 2-3 વાર પ્લેન દેખાણા હતા. તો મામું તમે શૂટ કરો, શૂટ કરો. તો એમના મામુએ શૂટ કરી લીધું છે. અને બસ જો અહીંયાથી અમે અમે રિટર્ન થાય છે ફ્રેન્ડ. તો મેં ફૂલ ભીની ચૂંદડી કરી માથા ઉપર રાખી છે, કારણ કે મને બીપીનો પ્રોબ્લેમ છે થોડો. તો ઘણા વર્ષથી આ દવા લઉં છું. તો અમે બસ આરામથી નીચે વયા ગયા, એટલું શૂટ કર્યું. નીચેના મંદિરમાં દર્શન કરશું, એ પણ તમને દર્શન કરાવશું. તો હવે બજારથી મંદિર સુધી અમે ચાલતા ચાલતા જઈએ છીએ. અને છોકરાઓને કાંઈ જોવું હતું એ જોતા હતા. તો તમે જો મારો બ્લોગ પહેલી વાર જોતા હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને તમે લોકોએ જો સબસ્ક્રાઈબ કરી લીધું હોય ફ્રેન્ડ, તો ચોક્કસ ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો. ને મારા લોંગ બ્લોગ છે એ તમે જોજો, મારી ખૂબ જરૂર છે ફ્રેન્ડ, તમારા સપોર્ટની ખૂબ જરૂર છે. લોંગ બ્લોગ છે એની તમે જોવો, તમે મને ફૂલ સપોર્ટ કરો છો શોર્ટ વિડીયોમાં. અને અહીંયા જો તમને હનુમાન દાદાના દર્શન કરાવીએ છીએ, જે એક હતા મહારાજ, એક ફૂલ હનુમાન દાદા જેવા જ લાગતા હતા. તો બસ હું અને જગદીશ બંને અહીંયા એને બાજુમાં ઊભા છે અને થોડુંક શૂટ કર્યું, પિક્ચર જોયું. અને જગદીશ એને દક્ષિણા આપી, પછી અમને બંનેને આશીર્વાદ આપ્યા. પાછી અમે આગળ વધ્યા. તો અહીંયા તમને ખબર જ હશે કે માતાજીનો મોટો મઢ છે, જે જૂનું છે, પહેલાંનું, વર્ષો પહેલાંનું. ત્યાં કામ બહુ સરસ ચાલતું હતું. તો ત્યાંના પણ જો તમને ધજાના દર્શન કરાવ્યા. હવે આપણે જાશું ફાઇનલી મંદિરમાં દર્શન કરવા. અને અહીંથી પણ દૂરથી તમને દર્શન કરાવી દઈએ એકવાર. તો બસ તો નીચે મંદિર છે, ત્યાં અમે શાંતિથી દર્શન કરવાના છીએ. અને વિડીયો કોલિંગમાં અમે લીઝાના ઘરનાને, પછી સ્વીટોના ઘરનાને, બધાને જ અહીંયા દર્શન કર્યા. અને માતાજીનું સ્વરૂપ તો એટલું સરસ લાગે છે, એટલું સરસ લાગે, એમ થાય કે આપણે એને જોયા જ કરીએ, બેઠા જ રહીએ. બસ દર્શન કરી અને ફાઇનલી અમે રાજકોટ તરફ નીકળ્યા ફ્રેન્ડ. તો જોઈ લો કેટલો વરસાદ વચમાં હતો, વરસાદ હતો. અને પછી ગાડીમાં અમે એવી ધમાલ મચેડી કરતા હતા. પછી રાજકોટ આવી અને ફાઇનલી અમે લોકો બધા બહાર જઈમાં, કારણ કે મારો બર્થડે હતો તો છોકરાઓને પણ હોશ હોય. તો આજના મારા બર્થડેની જે વાત છે તમારી સાથે શેર કરી. મેં કોઈ કેક કટિંગ નથી કર્યું. કેક કટિંગ હું હમણાં કરવાની છું. શું કામ કરીશ, કયું શું છે, એ બધું જ તમારી સાથે વિડીયોમાં શેર કરીશ. તો ચાલો ફ્રેન્ડ, આજનો વિડીયો આપણે આટલો જ રાખશું. જો તમને મારી વિડીયો કાંઈ વાત કાંઈ પણ ગમતું હોય તો ફ્રેન્ડ ફેમિલીમાં જરૂર શેર કરજો. અને બસ અમે લોકો બધું પંજાબી, પાઉંભાજી, ઢોસા, ચાઇનીઝ બધું જ મગાવ્યું હતું. અમે બધાએ ખૂબ સરસ એન્જોય કર્યું. તો ચાલો ફ્રેન્ડ, ત્યાં સુધી તમને નવો વિડીયો મળે ત્યાં સુધી તમે બધાએ સ્વસ્થ રહેજો, મસ્ત રહેજો, ખુશ રહેજો. અને જય માતાજી, જય દ્વારકાધીશ. ચાલો તો નવા વિડીયો સાથે મળશું આપણે.